Good evening. Praise the Lord. Hallelujah. સાદની સલામ. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. હાલેલુયા. હા, જીવતા ઈશ્વર તમને બધાને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો. નવા માસમાં પ્રથમ સાંજે મળ્યા છે નહીં? ગઈકાલે ગયો માસ હતો અને ગઈકાલની વાતો જુદી હતી અને આજે પ્રભુએ બધું નવું કરી દીધું છે નહીં? યશાયા પ્રભુજકમાં કહે છે કે જુઓ હું બધું નવું કરનાર છું, શું તમે એ નહીં જુઓ? હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. સુંદર નવું વચન પ્રભુએ આપણને પૂરું પાડ્યું છે. તેમનો આશીર્વાદ આપણને ધનવાન કરે છે અને એમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. તેમની ઈચ્છા પ્રમાણે, હાલેલુયા, તેમના પર વિશ્વાસ રાખીને તેમની દોરવણી પ્રમાણે, જગતના પ્રમાણે નહીં. હાલેલુયા. અને એ આશીર્વાદો નહીં કે જે આજે છે કાલે પૂરા થઈ જાય જગત પ્રમાણેના, પણ પ્રભુના આશીર્વાદો સદા સર્વકાળ જીવનમાં બનેલા રહે છે, ટકેલા રહે છે. હાલેલુયા. જેને કોઈ નાણાંથી, જગતના સારા કામોથી પ્રાપ્ત કરી શકાતા નથી. કેવળ તેમના પર વિશ્વાસ કરવા દ્વારા, વચન પાળવા દ્વારા, આજ્ઞા પાલન દ્વારા. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તેમના પર વિશ્વાસ કરવા દ્વારા અને તેમની ઈચ્છા પ્રમાણે જીવન જીવીને ફળ આપનારા બનીને જે આશીર્વાદો આપણે પ્રાપ્ત કરીએ છીએ, એ આશીર્વાદો આપણને ધનવાન બનાવે છે. કે જે ચોકીદારનું જાગવું કેવળ વ્યર્થ છે. યહોવા ઘર ના બાંધે તો કે છે તેના બાંધનારાનો શ્રમ મિથ્યા છે. જે આશીર્વાદો આપણે મેળવવા જગતમાં પ્રયત્ન કરે છે, જો ઈશ્વરની ઈચ્છા પ્રમાણે નથી તો બધું, વાલા મિત્રો, ખરેખર વ્યર્થ છે. ખરેખર વ્યર્થ છે વાલા મિત્રો. અને જો દેવની ઈચ્છા નથી, આપણે મેળવી પણ લઈએ છીએ તો પરિણામ આગળ જઈને આપણે ભોગવવું પડે છે. હું ઘણી વાર મારી સાક્ષી કહી ચૂક્યો છું અને પ્રભુએ ઘણી વાર ના પાડી હશે અને મને આજે રિયલાઇઝ થાય છે કે ઈશ્વરે મને ઘણી રીતે કહ્યું કે મારા દીકરા, તું આ કામ ના કરીશ, પણ મેં એ કામ કર્યું. મેં તેમની આજ્ઞા તોડી અને ઘણા વર્ષો સુધી મારે જાણે એની સામે લડવું પડ્યું, ઊભા થવાના માટે. નિરાશા, હતાશા, દુઃખ, જાણે ઘણું બધું મેં ગુમાવી દીધું અને ઘણા બધા આશીર્વાદો મારી પાસેથી ચાલ્યા ગયા, જાણે હું ખાલી થઈ ગયો અને જગતના દુઃખોથી, મુશ્કેલીઓથી, જગતની બાબતોથી ભરાઈ ગયું. જે શ્રેષ્ઠ પ્રભુએ આપેલું બધું ચાલ્યું ગયું. અને માટે મિત્રો, ઈશ્વરની ઈચ્છા શોધીએ, ઈશ્વરની ઈચ્છા શોધીએ અને ઈશ્વરના આશીર્વાદો મેળવવાના માટે તેમની આગળ નમી જઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ આજે પણ વાત કરે છે, પ્રભુ આજે બોલે છે, પ્રભુ દોરવણી આપે છે, પ્રભુ સામર્થ્ય આપે છે. ચોક્કસ અલગ અલગ માધ્યમ દ્વારા પ્રભુ તમારી અને મારી સાથે વાત કરે છે. પણ આ માસ એવો પણ માસ છે વાલા મિત્રો કે આપણી નહીં, પણ આપણે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે કરીએ. જો યહોવા ઘર ન બાંધે તો તેનો બાંધનારનો શ્રમ મિથ્યા છે. પ્રભુના વચનોમાં આપણે જોઈએ તો એક સુંદર દ્રષ્ટાંત તેમણે કહ્યું છે કે એક શ્રીમંત હતો, ખેડૂત કે વેપારી, કે જેણે બહુ ધન મેળવ્યું, એટલું બધું કમાયો કે એને એવું લાગ્યું હવે કે મારે હવે ઘણા બધા વર્ષો સુધી
કંઈ કરવાની જરૂર નથી. મારી વખારો મોટી બનાવીશ, હું આ પ્રમાણે કરીશ, હું આ પ્રમાણે કરીશ, અને મારા જીવને કહીશ કે શાંતિથી જીવ, આનંદ કર, મોજ મજા કર. પ્રભુનું વચન આ પ્રમાણે આપણે વાંચીએ છીએ. દેવ એની સાથે બોલે છે કે આજ રાત્રે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવશે. ત્યારબાદ આ બધું કોનું થશે? જેટલું મેળવેલું, કમાયેલું, એના માટે કઈ કામ ન આવ્યું. ઓ વૈતૃ કરનારાઓ, પ્રભુનું વચન કે છે, તથા ભારથી લદાયેલા આવો, તમે સગડા મારી પાસે આવો. લવાલા મિત્રો, આ માસમાં જે આપણે કમાવાનું છે, જે આશીર્વાદ મેળવવાનો છે, એ આશીર્વાદ મેળવવાનો છે કે પ્રભુ જ્યારે આવે ત્યારે આપણે તેમની સાથે ઉંચકાઈ જઈએ. ચોક્કસ એક મધ્યમ વર્ગના વ્યક્તિને જ્યારે સંસારમાં રહીને જીવન જીવવાનું હોય છે, એને ઘણી તકલીફ હોય છે, એને ઘણી જરૂરિયાત હોય છે, એને ઘણીવાર નાણાં મેળવવા માટે મહેનત કરવી પડે છે. હું એવી બાબતોને માટે ના નથી કહેતો, અને એ તો પ્રભુ આપણને આપે છે. હાલેલુયા. પ્રભુનું વચન કે છે, પક્ષીઓને જુઓ, તેઓ વખારોમાં ભરતા નથી, તો પણ કે છે હે ઈશ્વર બાપ સમય સમય પર ટંકે ટંકે તેમને ખોરાક પૂરો પાડે છે. તો શું તે તમને અને મને નહીં આપે? તમે એનું યાદ કરી, કયો એ દિવસ હતો કે જ્યારે તમને ને મને ભૂખ્યા સૂવું પડ્યું? તમે કહેશો કે ના, ખરેખર કોઈ નહીં. તમે પોતે જાણો છો કે તમારી પરિસ્થિતિ શું છે. હું પોતે જાણું છું મારી પરિસ્થિતિ. જગત પ્રમાણે આપણે લોકો ધનિકો નથી, આપણે જુદા કરાયેલા છે, આપણે વિશ્વાસી બાળકો છે, અને આપણે પ્રભુના આશીર્વાદો મેળવવાના છે. આપણે તેમના માટે જીવવાનું છે. અને જ્યારે આપણે પ્રભુમાં જીવીશું ત્યારે જેમ ગીત શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એમ એ પ્રમાણે કે તેમના બાળકો ઊંઘતા હોય છે તો પણ તેઓ તેમને સારા દાનોથી ભરી દે છે, તેમનું રક્ષણ કરે છે. કે છે કે હું સૂઈ ગયો અને ઉઠ્યો. સિંહના બચ્ચાને કે છે તકલીફ પડશે, સિંહના બચ્ચાને તકલીફ પડશે, પણ જેઓ યહોવાને શોધે છે તેમને કોઈ સહારાવાની અછત પડતી નથી. હું તમને મારી સાક્ષી આપું છું કે જ્યારે મેં પ્રભુને જીવન સોંપ્યું, સેવા ચાલુ કરી, પછી પ્રભુએ મને કશાની ખોટ પડવા દીધી નથી. 3 વર્ષ સુધી વિધાઉટ જોબ, વિધાઉટ કોઈ પ્રકારની આવક પ્રભુએ મને નિભાવ્યો છે. 365 into 3 day જે દિવસો આવે એ દિવસોમાં પ્રભુએ મારું ભરણ પોષણ કર્યું. હું ખાટલા પર પડેલો હતો, મારો હાથ પકડનાર કોઈ હતો નહીં. મારા પપ્પા રિટાયર્ડ હતા, મારા મમ્મી બિછાનામાં હતા. એક સમય એવો પણ હતો કે દવા લાવવાના પણ પૈસા ન હતા, મારા ડ્રેસિંગના નાણાં નહોતા મારી પાસે. પણ જ્યારે પ્રભુમાં આવ્યો ત્યાર પછી પ્રભુએ નિભાવી લીધો. એક જ બાબત આજે હું તમને કહેવા માંગુ છું. આ નવા માસમાં શરૂઆત કરતા આકાશના પક્ષીઓને જુઓ, જેઓ વખારોમાં ભરતા નથી. પ્રભુ તમને બધી જ રીતે
બધા જ આશીર્વાદોથી ભરી દેશે. બસ તેમની પાછળ વિશ્વાસથી, ઈમાનદારીથી ચાલજો. હાલેલુયા. તમારે ને મારે, તમારે એકલાને નહીં, મારે પણ. અને જ્યારે આપણે એ પ્રમાણે કરીશું, આપણા જીવનમાંથી આનંદ ખૂટશે નહીં, શાંતિ ખૂટશે નહીં, ઈશ્વરની કૃપા, દયા ખૂટશે નહીં. હાલેલુયા. અવસાદના સમયમાં આગળ જઈએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આભાર માનતા માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, નવા માસની પ્રથમ સાધને માટે અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ. માફી પણ માંગીએ છીએ પ્રભુ. સાથે અમે માણસો છે પ્રભુ, માટીના બનેલા છે. અને ઘણી બધી વખત પ્રભુ તમારા પર અવિશ્વાસ મૂકીએ છીએ, દુઃખી થઈએ છીએ, રડીએ છીએ, જાણે અમે તમને ફચેત કરીએ છીએ પ્રભુ. ક્ષમા કરો કોઈ પણ રીતે પ્રભુ. આ માસની શરૂઆતમાં અમે તમારા હૃદયને દુઃખી કર્યું છે, તમને દુઃખ પહોંચાડ્યું છે. અમને માફ કરજો પ્રભુ. પણ પ્રભુ, આ નવા માસની અમારી શરૂઆત એવી આશીર્વાદિત રહે પ્રભુ, કે છેલ્લા દિવસ સુધી આ માસના અમારા ઘરોમાં આશીર્વાદ છલકાતો રહે, ઉભરાતો રહે અને કેરી ફોરવર્ડ થાય પ્રભુ. આગળ વધતો ને વધતો જાય આશીર્વાદ, એવું તમે થવા દે પ્રભુ. અમે તમારા બાળકો છે, અમારી ભૂલોને માફ કરો. બોલવા દ્વારા પાપ કર્યું છે, આંખથી જોઈને પાપ કર્યું છે, સાંભળવા દ્વારા પાપ કર્યું છે, શરીરથી પાપ કર્યું છે, વિચારોથી પાપ કર્યું છે, વાણીથી પાપ કર્યું છે. પ્રભુ, અમને માફ કરો. કોઈ કેવી રીતે મેં પાપ કર્યું છે, કદાચ અમે જાણતા પણ નથી કે આ અમારાથી પાપ થયું છે. અમને માફ કરો. અને પ્રભુ, ઘણા બધા પાપ એવા છે કે અમે જાણી જોઈને તમને કંટાળો ઉપજાવ્યો છે. અમને માફ કરો, અમને માફ કરો અને અમને તમારા આશીર્વાદથી ભરી દો. આશીર્વાદ બોલીએ છીએ પ્રભુ મારા બધાના જીવનમાં. પ્રભુ, આજે આશીર્વાદ પ્રભુ ઈસુના નામમાં કામ કરે. પિતા, તમારા દીકરાએ કહ્યું છે, તમે જે કંઈ મારા નામે માગશો, મારા પિતાની પાસેથી તમને આપવામાં આવશે. અને મેં આશીર્વાદ કબૂલ કરે છે કે યહોવા અમને આશીર્વાદ આપો ને અમારું રક્ષણ કરો. યહોવા પોતાનો મુખનો પ્રકાશ અમારા પર પાડો ને અમારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ અમારા પર ઉઠાવો ને અમને શાંતિ આપો. પ્રભુ, મારા બધાના માટે વ્યક્તિગત રીતે, અંગત રીતે યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો ને પોતાનો મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. પ્રભુ, અમે કબૂલ કરીએ છીએ. જે આંખોમાંથી આંસુ વહી રહ્યા છે, હવે તેઓ આનંદ કરે પ્રભુ. ખેદને બદલે પ્રભુ તમે તેમને આનંદ આપો પ્રભુ. દુઃખના બદલે પ્રભુ તમે તેમને હસાવો. તેમનું મન હવે ઉદાસ રહે નહીં પ્રભુ, એવું તમે થવા. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગો, વિકલાંગોની સાથે રહો. જેઓ ખાટલામાં પડેલા છે પ્રભુ, લકવા થઈ ગયો છે પ્રભુ, એમને પોતાને નથી ખબર કે તેઓ કઈ હદમાં છે પ્રભુ. તેઓને પણ સાજા કરો, સાજાપણું આપો. જ્યાં છુટકારો આપવાની જરૂર છે, છોડાવવાની જરૂર છે, ત્યાં છુટકારો આપો. જ્યાં છોડાવો પ્રભુ, જ્યાં શાંતિની જરૂર છે શાંતિ આપો. જ્યાં પ્રેમની જરૂર છે પ્રેમ આપો. જ્યાં આનંદની જરૂર છે પ્રભુ, તમે આનંદ આપો. તમારા બાળકોને સ્થિર બનાવો પ્રભુ પિતા. પૂછ નહીં પ્રભુ, ઉછીનું આપનાર બનાવો પ્રભુ, ઉછીનું લેનાર નહીં પ્રભુ. નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા કરો પ્રભુ. વિદેશ દોરી જાઓ પ્રભુ, ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે રહેવાના માટે. લગ્નનો આશીર્વાદ આપો, બાળકનો આશીર્વાદ આપો. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમો તો પ્રભુ દૂર કરી દો. માંદગીઓમાંથી સાજાપણું આપો. જીવલેણ જટિલ
જિદ્દી માંદગીઓમાંથી તેઓ સાજા પણ પ્રાપ્ત કરે પ્રભુ. તમામ પ્રકારની શૈતાનની બાબતો, વળગાડ, તંત્ર, મંત્ર, અંધકારની સત્તાઓમાંથી તેમને છોડાવવામાં આવે પ્રભુ. હા પ્રભુ, અમારી સેવાઓ દ્વારા તમને મહિમા મળે ને પ્રભુ, ઘણા આત્માઓ આજે અમે જીતી શકીએ પ્રભુ. તમારી ઈચ્છા પૂરી થાય પ્રભુ. તમારું રાજ્ય વહેલું આવે. દરેક ઘૂંટણ અમે દરેક જીવ કરો, તમે દેવના દીકરા છો અને તમારા લોકો પર તમારી શાંતિ ઉતરી આવે એવું તમે થવા દેજો પ્રભુ. હા પ્રભુ, દરેકને નોકરી, ધંધો, રોજગાર આપજો. આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ પિતા. અને પ્રભુ છીનું પ્રભુ તેઓને પ્રભુ પિતા જે ઘર વેચાતું લેવું છે વેચાતું લઈ શકે, જે ઘર વેચવું તે વેચી શકે પ્રભુ પિતા. નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ, લોનનો પણ આશીર્વાદ મળે પ્રભુ પિતા. અમારી પણ પ્રભુ સેવાને તમે આશીર્વાદિત કરજો. અમે બધા ભેગા મળીને ખૂબ સારી રીતે પ્રભુ લડાઈ ઝઘડા વગર પ્રભુ ઘણા આત્માઓ સાથે મને જીતી શકીએ એવું તમે થવા દે. હા પ્રભુ, તમે બધું કરી શકો છો પ્રભુ. દરેક સેવક સેવિકાઓનો ઘરોનો અને વિશ્વાસોનો ઘરોનો તમે ભરણ પોષણ કરજો. નાણાંનો પણ આશીર્વાદ આપજો. તેમની જોબને આશીર્વાદિત કરજો. તેમની સેવાને આશીર્વાદિત કરજો. બાળકોને આશીર્વાદિત કરજો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો. ખોરાક વસ્ત્રણ પડી આપજો. અને પ્રભુ આવતીકાલે સવારનો ફરીવાર તમને વચન કરી લેવા માંગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.